હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું રાઠોડ અર્જન અને અમારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અંગ્રેજી ગ્રામરની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ટોપિક આપણે અત્યારે શીખીએ છીએ અને તેની અંદર આપણે લાસ્ટમાં WH ક્વેશ્ચન આપણે શીખ્યા હતા. આ વિડીયોની અંદર આપણે શીખીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અમુક થોડાક છે તે સ્પેશિયલ યુઝિસ છે, વિશિષ્ટ ઉપયોગો તે આપણે શીખીશું અને છેલ્લે વિડીયોના લાસ્ટમાં આપણે તેની પેસિવની વાક્યરચના પણ શીખીશું. તો વિડીયો તમે લાસ્ટ સુધી જરૂર જોજો, કેમ કે પેશીની વાક્યરચના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ટિવ પેશી તો આગળ આપણે આવશે જ, પરંતુ પેશિયલ સાદા વર્તમાન કાળમાં પેશીની વાક્યરચના અને તેના વાક્ય આપણે કરીશું. તો આપણે જોઈએ વિશિષ્ટ ઉપયોગોમાં. પહેલો ઉપયોગ છે તો આપણે ખબર હશે ભાઈ, લખાયો તમે ઉપયોગમાં પણ, રેગ્યુલર એક્ટિવિટીઝ, નિયમિત થતી ક્રિયા. જેમ કે વી ગો ટુ આબુ એવરી સમર, અમે દર ઉનાળે આબુ જઈએ છીએ. આઈ પ્લે ક્રિકેટ એવરી સન્ડે, હું દર રવિવારે ક્રિકેટ રમું છું. ચલો મિત્રો, રેગ્યુલર એક્ટિવિટીઝ એટલે કે નિયમિત થતી ક્રિયાઓ, કે ભાઈ દરરોજ ન થતી હોય તો હાલે એમ, પણ નિયમિત થતી હોવી જોઈએ. એકાગ્ર થતી હોય, અઠવાડિયે થતી હોય, મહિને થતી હોય, વર્ષે થતી હોય, તો તે નિયમિત બનતી ક્રિયા હોય. ઓકે, તો ત્યાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીશું. ત્યાર પછી નેચરલ અથવા તો હેબિટવાળા જે વાક્ય બનાવવા હોય તો ત્યાં પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. સ્વાભાવિક કે આદત દર્શાવતા, એટલે પોતાનો સ્વભાવ દર્શાવવા માટે કે આદત દર્શાવતા વાક્ય બનાવવાના હોય તો ત્યાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ. જેમ કે અ લાયન ડઝ નોટ ઈટ ગ્રાસ, અ લાયન ડઝ નોટ ઈટ ગ્રાસ. લાયન છે ને તે ભાઈ ઘાસ ખાતો નથી. ઓકે, તેનો સ્વભાવ છે. લાયનનો, સિંહનો સ્વભાવ છે ભાઈ કે તે માંસ ખાય, ઓકે, મારણ કરે, અને તે ક્યારે ઘાસ ખાતો નથી. આઈ રાઇટ વિથ માય રાઇટ હેન્ડ, હું મારા જમણા હાથથી લખું છું. રાઇટ હેન્ડ એટલે જમણા હાથથી. તો જમણા હાથનું લખવાની મારી આદત છે, ટેવ છે. ઓકે, તો આવા આદત અથવા તો ટેવ દર્શાવતા વાક્ય બનાવવા માટે થઈ, સ્વભાવ દર્શાવતા વાક્ય દર્શાવવા માટે થઈ અને આપણે કેનો ઉપયોગ કરીએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો. ચાલો, ત્રીજો ઉપયોગ છે ભાઈ તેનો જનરલ ઓર યુનિવર્સલ ટ્રુથ, એટલે સનાતન સત્ય બાબત જણાવવા માટે. સનાતન સત્ય એટલે હું ભાઈ કે ભાઈ સૂર્ય પૂર્વમાં ઉગે છે, સૂર્ય પશ્ચિમમાં આથમે છે, આકાશમાં તારા ટમટમે છે. સનાતન સત્ય. હીરો એ હીરાને કાપે છે. એવી રીતના જો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વમાં ઉગે છે. રાઇઝ એટલે ઉગવું. ઓઇલ એન્ડ વોટર ડુ નોટ મિક્સ, એટલે પાણી અને તેલ એ ક્યારે મિક્સ થતા નથી, ભેગા થતા નથી. સનાતન સત્ય છે. તો આવા સનાતન સત્ય બાબત જણાવવા માટે આપણે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી ચોથો ઉપયોગ છે તેનો પ્રોફેશનલ એક્ટિવિટી, જેમ કે આપણે વ્યવસાયને લગતી કોઈ ક્રિયા હોય તો ત્યાં પણ આપણે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે ભાઈ હું શિક્ષક છું, મારો વ્યવસાય શું છે, ટીચરનો. એવી રીતના હું શું કરું છું ભાઈ, તો કે વિદ્યાર્થીઓને ભણાવું છું. આઈ સ્ટડી ટુ ધ સ્ટુડન્ટ. તો અ કાર્પેન્ટર મેક્સ ફર્નિચર, કાર્પેન્ટર એટલે કે સુથાર, સુથાર છે તે ફર્નિચર બનાવે છે. તો આ કયા કાળની વાક્ય રચના થઈ? વાક્ય થયું સાદા વર્તમાન કાળનું, કારણ કે કાર્પેન્ટરનું ફર્નિચર બનાવવાનું છે ભાઈ તેનો વ્યવસાય છે, બરાબર, તેનો પ્રોફેશનલ છે. ત્યાર પછી અ ફિશરમેન કેચ ધ ફિશ, ફિશરમેન એટલે માછીમાર છે તે માછલી પકડે છે. માછીમારનો ધંધો શું છે ભાઈ? માછલી પકડવાનો. તો એનો ધંધો, વ્યવસાયને લગતી કોઈ ક્રિયા દર્શાવવાની હોય ત્યારે આપણે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ભૂલાય નહીં. ટાઈમ ટેબલ, પ્રાઇસ અને રેટ વગેરે દર્શાવવા માટે પણ આપણે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરીએ. સમયપત્રક છે, ભાવતાલ છે, પ્રાઇસ દર્શાવવા માટે આપણે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે ધ સ્કૂલ ઓપન્સ ઓન ધ 5th જૂન, સ્કૂલ છે ને 15 જૂને સ્ટાર્ટ થાય છે, ઓપન ખુલે છે. એવી રીતના કોઈ ભાવ દર્શાવવાનો હોય કે ભાઈ 1 kg, એવી રીતના કોઈ ભાઈ ભાવ દર્શાવવાનો હોય તો પણ આપણે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ચલો નેક્સ્ટ, એના પછી આપણે જોઈએ કન્ડિશનલ સેન્ટેન્સ, ઇફ અને અનલેસ વાળા વાક્ય. કન્ડિશનલ, શરત દર્શાવતા વાક્ય. શરત દર્શાવતા વાક્યની શરૂઆત આપણે ઇફ અથવા અનલેસ થી કરીએ છીએ. ઇફ છે હકારાત્મક અર્થ દર્શાવે અને અનલેસ છે નકારાત્મક અર્થ દર્શાવે. ઇફ એટલે જો તો, અનલેસ એટલે જો નહીં તો. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ, જો તમે સખત મહેનત કરશો તો તમે પાસ થશો. કન્ડિશન દર્શાવી.
અનલેસ યુ રન ફાસ્ટ યુ વિલ નોટ ગેટ ધ બસ. જો તમે ઝડપથી નહીં દોડો તો તમે બસ સેથી ચૂકી જાઓ, તો તમને બસ મળશે નહીં. ઓકે, આ પણ શરત દર્શાવતા વાક્યમાં યાદ રાખીશું પહેલું વાક્ય એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હશે અને બીજું વાક્ય એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું હશે, સિમ્પલ ફ્યુચર ટેન્સનું હશે, એટલે કે સાદા ભવિષ્યકાળનું હશે. અથવા બીજું વાક્ય તમારે કેનનું પણ હોઈ શકે, મોડલ્સનું. છઠ્ઠો ઉપયોગ છે તેનો વાક્યની શરૂઆતમાં હિયર અને ધેર આવતું હોય ત્યાં. એટલે વાક્યની શરૂઆતમાં હિયર ધેર એટલે મોસ્ટ ઓફલી આપણે ઉદ્ગારવાળા વાક્ય બને. હિયર કમ્સ માય બોસ, આ આવે મારા બોસ, આ મારા માલિક આવે. હિયર ગોસ ધ બસ, ત્યાં બસ જાય છે. ઓકે, આવા આપણે ઉદ્ગારવાળા વાક્ય હિયર અથવા તો ધેરથી વાક્યની શરૂઆત થતી હોય ત્યારે. ત્યાર પછી સાતમો ઉપયોગ છે તેનો પ્રોવર્બ્સ, કહેવતો સાથે આપણે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. જેમ કે અ ફેથફુલ મેન ડિગ્ડ હિઝ ઓવન ગ્રેવ્સ, એટલે કે જે માણસ ખાડો ખોદે તે જ તેમાં પડે. ક્યાં કહેવત છે આપણે ગુજરાતીમાં, ઇંગ્લિશમાં આપણે આવી રીતના લખીશું તો આ કહેવતો સાથે આપણે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરીશું. નેચરલ ઓર ઇનહેરન્ટ ક્વોલિટીઝ માટે, એટલે કે પ્રાકૃતિક કે વારસાગત લક્ષણો, કે એના માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય. જેમ કે અ મધર લવ્સ હર ચિલ્ડ્રન, માતા તેના બાળકોને ચાહે છે. હની ઇઝ સ્વીટ, મધ છે તે ગેડું છે. બરાબર, આવું છે ભાઈ આપણો પ્રાકૃતિક કે વારસાગત લક્ષણો છે. આ છે પ્રાકૃતિક લક્ષણ છે હની, ભાઈ મધ કેવું હોય, મીઠું હોય. આ વારસાગત લક્ષણો હોય ભાઈ કે મધર માં હોય તે હંમેશા પોતાના બાળકને પ્રેમ કરતી હોય છે, તેને ચાહતી હોય છે. નવમો ઉપયોગ છે હિસ્ટોરિકલ પ્રેઝન્ટ, એટલે કે ભૂતકાળની વાતને આબેહૂબ જ્યારે રજૂ કરવાની થતી હોય ત્યારે પણ સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. ઓકે, જેમ કે જો લોર્ડ રામ ટેક્સ હિઝ બોવ, એટલે કે ભગવાન રામ તેમનું ધનુષ ઉપાડે છે. હિસ્ટોરિકલ, ભગવાન રામ ક્યાં થઈ ગયા ભાઈ, ભૂતકાળમાં થઈ ગયા. 10મો ઉપયોગ છે તેનો ડેઇલી એક્ટિવિટીઝ, એટલે કે રોજિંદી ક્રિયા દર્શાવવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. રોજિંદી ક્રિયા, દરરોજ થતી ક્રિયા, જે આપણે આગળ પણ સાદા હકાર વાક્યમાં આપણે લખ્યા હોય. વી પ્રે ટુ ગોડ ડેઇલી, અમે દરરોજ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તો જો આ બધા વાક્ય ક્યાંના છે ભાઈ, સાદા વર્તમાનકાળના છે. અહીં ટેક્સ આવશે તો મૂળ રૂપ આવે, વી સાથે મૂળ રૂપ છે, નામ છે તો ઈએસ વાળું રૂપ આવે. અહીં પણ નામ છે તો ઈએસ વાળું રૂપ આવ્યું. ઓકે, અહીંયા પણ ઈએસ વાળું રૂપ આવ્યું, એસ અથવા ઈએસ વાળા રૂપો જે આપણે આગળ ઉપયોગમાં શીખી ગયા. તો હવે આપણે જોઈએ આ થોડાક તેના સ્પેશિયલ યુઝિસ છે. અહીંયા મેં તમને એક બે એક્ઝામ્પલ્સ લખી આપ્યા છે, પણ તમે આ યુઝિસનો ઉપયોગ કરી અને તમે અઢળક વાક્ય આના જેવા તમે સાદા વર્તમાનકાળના બનાવી શકો. અથવા તમારા પાઠ્યપુસ્તકમાં કે કોઈ પણ એક્ઝામમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને લગતો કોઈ ક્વેશ્ચન આવે તો તમે સરળતાથી તેને સમજી શકો. ઓકે, હવે આપણે જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની પેશીની વાક્ય રચના. તે પેશીની સેન્ટેન્સ પેટર્ન અને તેના થોડાક અમુક વાક્ય આપણે લખાવી અને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે અહીંયા જે પૂરું કરીશું. તમારે તેની પ્રેક્ટિસ કરવાની છે. મિત્રો હવે આપણે જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પેશીના વાક્ય. પેશીવની વાક્ય રચનામાં કર્મ આગળ આવશે. એક્ટિવ પેસિવ આપણે આગળ શીખશું, પણ આજે આપણે થોડુંક એનો બેઝિક માહિતી તમને આપું તો સિમ્પલ પ્રેઝન્ટ એક્ટિવ વાક્યમાં અને પેસિવ વાક્યમાં શું ફેર છે, ડિફરન્સ છે. તો એક્ટિવ વાક્યની શરૂઆત કર્તા થાય છે, જ્યારે પેસિવ વાક્યની શરૂઆત છે તે કર્મથી થાય છે. ઓકે, તો પેસિવ વાક્યમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પહેલા આપણે લખીશું કર્મ વાક્ય રચના સેન્ટેન્સ પેટર્નમાં. ત્યાર પછી કર્મ પછી સાદા વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પેસિવમાં આપણે લખીશું એમ ઇઝ આર. એમ ઇઝ અથવા આર કરતા પ્રમાણે, કે ટુ બી નું રૂપ એમ ઇઝ આર નો આપણે ઉપયોગ કરીશું ક્રિયાપદ તરીકે. કરતા કર્મ પ્લસ એમ ઇઝ અથવા આર પ્લસ અહીંયા આપણે લખીશું ક્રિયાપદનું V3 નું રૂપ, એટલે કે ભૂત કૃદંતનું રૂપ. ઓકે, ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ લખીશું મિત્રો, યાદ રાખજો. V2 રૂપ નહીં આવે, V3 નું રૂપ આવશે, ભૂત કૃદંત. પ્લસ આપણે પ્રીપોઝિશન એક લગાડીશું બાય, બાય એટલે દ્વારા, વડે, થી, અને પ્લસ આપણે અહીં લખીશું કરતા. ઓકે, તો જો પેશીની વાત કરીશ સાદા વર્તમાન કાળ માટે કર્મ, એમ ઇઝ આર, V3, બાય અને કરતા. હવે આપણે તેના વાક્ય લખીએ.
સમજવા માટે હું પહેલા એક્ટિવ વાક્ય લખું અને પછી આપણે તેનું પેસિવ કરીએ. ચાલો એક્ટિવ વોઇસનું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું લખું. I write my homework daily. હું દરરોજ મારું હોમવર્ક લખું છું. ચાલો મિત્રો આમાં તમે કહો તો કર્મ કયો છે? કરતા આઈ છે, ક્રિયાપદ રાઈટ છે, માય હોમવર્ક છે તે કર્મ છે. તો આખું માય હોમવર્ક આપણે ક્યાં લખીશું? પેસિવમાં આગળ લખીશું માય હોમવર્ક. ચલો કર્મ આવી ગયું. ત્યાર પછી એમ ઇઝ અથવા આર. હવે માય હોમવર્ક છે એ ત્રીજો પુરુષ એક વચન. નામ સાથે આપણે હંમેશા ઇઝ નો ઉપયોગ કરીશું. તો માય હોમવર્ક ઇઝ ક્રિયાપદનું V3 તો રાઇટ નું V3 થાય રાઇટન. રાઇટ મૂળ રૂપ છે જો V1 આઈ સાથે મૂળ રૂપ આવે ને V1 તો V1 નું થઈ ગયું અહીંયા V3. તો માય હોમવર્ક ઇઝ રાઇટન બાય. હવે આપણે જોઈશું કર્મ એટલે કે કર્તા. એ ક્યાં મળશે આપણને? અહીંયા આગળ. હવે આ કર્તા છે પણ અહીંયા આઈ નું આપણે આઈ નહીં લખીએ કારણ કે આઈ છે કર્તા વિભક્તિ છે. પેશીમાં કર્તા વિભક્તિનું શું થઈ જાય? કર્મ વિભક્તિ થઈ જાય. ઓકે તો આઈ નું કર્મ વિભક્તિ બનશે મી. આઈ નું મી. મી, અસ, યુ, હિમ, હર, ઇટ્સ અને ધેમ કર્મ વિભક્તિનું સર્વનામ. તો સર્વનામમાં ફેરફાર થાય ભાઈ. કર્મ વિભક્તિ કર્તા વિભક્તિનો કર્મ વિભક્તિ થઈ જાય. અહીંયા જો કર્મ વિભક્તિ હોય તો અહીંયા કર્તા વિભક્તિ થઈ જાય. ઓકે ચાલ બીજું એક વાક્ય લખીએ. He reads an essay daily. He reads an essay daily. તે દરરોજ નિબંધ લખે છે. આનો આપણે કરીશું પેસિવ. કર્મ કયું છે? એન એસે. એન એસે એટલે એક નિબંધ. એક નિબંધ. ચાલો હી કર એન એસે આવ્યું, નામ આવ્યું, ત્રીજો પુરુષ એક વચન એટલે અહીં આવશે ઇઝ. એન એસે ઇઝ. રીડ્સ નું V3 થાય રીડ. એન એસે ઇઝ રીડ બાય. હી નું કર્મ વિભક્તિ થઈ જશે આપણને હિમ. અન્ય શબ્દમાં ડેઇલી. તો આ થઈ ગયું તેનું પેસિવ. હજી તે પણ એક આપણે વાક્ય લખીએ. એમાં આપણે જો કર્મ તરીકે કોઈ પણ સર્વનામ રાખીએ જેમ કે I give my book to him daily. હું દરરોજ તેને મારી બુક આપું છું. એક્ટિવ વાક્ય થયું. હવે આપણે તેનું કરીશું પેસિવ. ચલો કર્મ તરીકે માય બુક. માય બુક. હવે કર્મ તરીકે આપણે હિમને આગળ લઈશું પરંતુ આ કર્મ છે કોઈ નામ તરીકે તો આપણે તેને આગળ લઈશું. તો આ કર્મને આગળ આપણે લઈશું તો હિમનું થઈ જાય હી. માય હોમવર્ક ઇઝ given to him. બીજો કર્મ જે હોય ને તેને આપણે ક્રિયાપદની પછી તરત લખી નાખવાનું. માય બુક ઇઝ given to him બાય. આઈ નું થઈ જાય મી. આ થઈ ગયું તેનું પેસી. તો આ પ્રમાણે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેસીના વાક્ય રૂપમાં આપણે બનાવી શકીએ. ઓકે એક્ટિવનું પેસિવ. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે તમારે પ્રશ્ન આવે ડુ ડાયરેક્ટેડમાં. તમારે ત્યારે એક્ટિવના વાક્ય હોય અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમને ક્યાંય દેખાય આ પ્રકારના વાક્ય તો તમે આ પ્રમાણે તેનું પેસિવ કરી શકો. ઓકે એક્ટિવ પેસિવના આગળ આપણે ટોપિક શીખશું તેમાં બધું ડિટેલમાં આપણે ભણાવીશું પણ અત્યારે આ પૂરતે આપણે રાખીએ. ચલો હવે આપણે અહીંયા સાદો વર્તમાનકાળ આપણે પૂરો કરીએ. આઈ હોપ ધેટ કે તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આખો સમજાઈ ગયો હશે. તેના યુઝીસ, તેના સેન્ટેન્સ પેટર્ન, તેના વાક્ય કેવી રીતના બનાવવા. હવે તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હશે એવું મને લાગતું નથી. હવે આપણે નેક્સ્ટ જ્યારે આપણે આવીશું અને બીજા વિડીયોમાંથી આપણે સાદો ભૂતકાળ શીખીશું. એ સાદા ભૂતકાળની શરૂઆત આપણે બીજા વિડીયોથી કરીશું. ઓકે
ત્યાં સુધી તમારે શું કરવાનું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્ય બનાવવાના છે. તેના વાક્ય રચના છે તે તમારે પાકી કરવાની છે અને તમારે તેની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે,